હું જ્યારે જ્યારે આવું છું ત્યારે કહું છું કે માં એવી છે કે જેને એકવાર યાદ કરો. અમુક એવું વિચાર ન કરતા હોય કે આપણે નાય ધોઈને પૂજા કરીએ તો દેવી દેવતાઓ પ્રગટ થાય, પણ આપણો આત્મા એક સાફ હોય, દિલ સાફ હોય, મન સાફ હોય ને નાવા ધોવાની જરૂર નથી. અને એક વાર એને યાદ કરો એટલે સિલવાય મળી આવી. મને આનંદ એ વાતનો છે, હું મને ક્યારે અહીં આવતો હોય ત્યારે મને સાક્ષાત ના સિલવાય મળી દેખાતી. હા, તમને દેખાતી હશે પણ નજરિયો માને દેખવાનો અલગ અલગ હોય. મારો ભુવાજીનો મારે વધારે ટાઈમ લેવો નથી, કારણ કે મને પણ ઉપડી છે તમને સંભળાવવા માટે. પણ મારો ભુવાજીનો નાતો એટલા ટાઈમથી છે કે મારા પિક્ચરનું શૂટિંગ અહીં ચાલતું હતું. આ જે વચ્ચે નદી આવે છે ને એ નદીમાં, આમ તમને ખબર હશે. હવે ક્યારે મળીશું, એ પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું અને અહીંયા પણ શૂટિંગ કરવા આવ્યો હતો. ત્યારથી ભુવાજી મારા ચાહક તો છે જ, પણ એ વ્યક્તિ એટલો ભોળો પણ વ્યક્તિ, એટલે ત્યારથી મને માએ કંઈક પરચો એવો આપ્યો છે કે દીકરા તારે મારા ગુણગાન ગાવા અહીં આવવાનું છે. ત્યારથી હું અહીં આવું છું. બીજું એક વાત કરું તો આજે જે આવ્યો છું ને એ કોઈ નિખાલસ ભાવનાથી આવ્યો છે, એક રૂપિયો લેવાની કોઈ વાત નથી. તમને બધાને ખબર છે કે લાખ પાછળ એટલે કઈ કેટલી મોટી છે. અમારા માટે તો પડાપડી થતી હોય તોય હું અહીંયા ભુવાજીની ઇજ્જત કરીને તમારા બધાનો પ્રેમ મારા દિલમાં રાખીને હું આવ્યો છું. યાર તમે તો મારો જીવ છો. મારું હાડ જે ધકે છે ને એ તમારા કારણે ધકે. યાર જો તમે ના હોત તો રાત્રિ બારો ના હોત. હા, ગુજરાતી જે आया है एमपी भी आया है, उन लोगों को भी मेरा सलाम है, क्योंकि आप थे तो रात्रि पारों था, इसलिए आपको भी मेरा 100 सलाम है. અને બીજી વાત કે મારા ફેમિલીમાં હમણાં મરણ થયું છે. મેં નવરાત્રિના ટોટલી નવરાત્રિમાં જ મરણ થયું છે. મેં નવરાત્રિના ટોટલી પ્રોગ્રામ બંધ કરી દીધા. નવરાત્રિ પછીના જેટલા નજીકના પ્રોગ્રામ એ બધા સ્ટોપ કરી દીધા છે. પણ આ પ્રોગ્રામ મેં કેન્સલ કર્યો નથી. મારા ફેમિલીમાં મરણ થયું છે તે છતાંય મારા સગા સાડુભાઈ મારાથી નાના હમણાં અને જે એડવોકેટ હતા અને કોઈ બીમારી વગર હમણાં જ એક્સપાયર થયા છે. હજુ તો અમે શોક પણ ઉતાર્યો નથી. તો પણ હું તમારા પ્રેમને કારણે ખેંચાઈને માં સિંધવાઈ મેરડીના ગુણગાન ગાવા માટે અહીં આવ્યો છું. એટલે મારે વધારે ટાઈમ લેવો નથી, પણ તમારો પ્રેમ છે એવો પ્રેમ મારા ઉપર આજીવન, જ્યાં સુધી માં મેરડી તમારા ચરણોમાં મને લાવે ત્યાં સુધી તમારો પ્રેમ મારા ઉપર આ રીતે વરસાવતા રહેજો. આજે આનંદનો ગાળો એટલા માટે છે ખાસ કે આપણા પંથકનું ઘરેણું એવા માન્ય શ્રી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. એમને તાળીના ગડગડાટથી એકવાર વધાવી બધા. હા, કારણ કે સાહેબનો કિંમતી સમય ફાળવીને આપણી વચ્ચે આવ્યા છે એ જ આપણું અહોભાગ્ય છે. કારણ કે રાજકારણમાં ટાઈમિંગ કાઢવો ને એ બહુ મોંઘી વાત છે. સાહેબને ઘણી બધી જગ્યાએ રાત્રે પણ જવું પડતું હોય છે, પણ સાહેબને ભુવાજીએ કીધું, મારા સરપંચે પણ કીધું, એટલે સાહેબ એમનો કિંમતી સમય કાઢીને અહીં આવ્યા છે. એટલે સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર ને તમારો પણ ખૂબ ખૂબ આભાર. ને બીજી એક વાત કે હું દરેક પ્રોગ્રામમાં કહેતો હોઉં કે આ જેટલા જ એમાં કોઈ શરમ ના રાખતા હું જે બોલું એમાં, નહીતર પછી પસ્તાવો થશે કે યાર અમે પસ્તાયા. જેને સિંધવાઈ મેરડીએ આપ્યું છે એટલા હાથ ઊંચા કરો. નથી આપ્યું નીચે આપ્યું, આપ્યું છે એટલા હાથ ઊંચા કરો.
આ કાળા સ્વેટર નથી આપ્યા હે ને? હા, આ સાંભળીને આપેલું લઈ લે એવી માતા છે. હા, મુજરામાં જાઓ ત્યારે ધીનતાક ને અહીં આવો એટલે શરમાવાનું. હા, એટલે આ માં એવી છે યાર, નજર રાખવા વાળી. તમારી પાસે લાખો રૂપિયા લેવા માટે હાથ ઊંચો કરાવવા ને તમને એમ થયું કે હાથ ઊંચા કરીને અમારે આપવું પડશે, પણ એટલા માટે ઊંચા કરાવું છું કે માં જોવે છે કે મેં આપ્યું છે અને આ લોકો યથાશક્તિ પ્રમાણે દાન આપે છે કે નહીં. એટલે માએ આપ્યું હોય તો જ અહીં દાન કરજો, ના આપ્યું હોય એ આરામથી જોજો. અને જેને માતાજીનો આપણે બે લાખ લઈ આ જે વાત છે સમજણની વાત છે કે અમારા ધારાસભ્ય સાહેબ શ્રી હરદીભાઈના જે સાડુભાઈ એક્સપાયર હમણાં થયા છે, એટલે શોકમાં હોવા છતાં હું અહીંયા આવ્યો. એટલે 2 મિનિટ એમના માટે સાહેબ એવું કીધું કે આપણે મૌન પાડીએ તો એમના આત્માને શાંતિ મળે. તો આપણે 2 મિનિટ માટે તમે આપણે બધા પ્રાર્થના કરીએ. 2 મિનિટ માટે મૌન પાડશો. કોઈએ 2 મિનિટ માટે આંખો બંધ કરી એમના માટે આપણે પ્રાર્થના કરીશું. તો હવે આપણે જેના માટે આવે છે, જે મા માટે આવે છે, અને અમુક હું દરેક જગ્યાએ કહેતો કેવો પ્રસંગ છે, શું ગાવું, લગ્નનો નરસિયા ગાઈએ તો સારું લાગે હે? એટલે કયા પ્રસંગમાં શું ગાવું, કયા ટાઈમિંગે શું ગાવું, ને કયા ગીત પછી કયું ગાવું, કયા ગરબા પછી કયું ગાવું, એ ખબર પડી જાય એટલે એ કલાકાર થઈ ગયો. સુપરસ્ટાર નહીં પણ કલાકાર થઈ ગયો. હા, આ વસ્તુની જરૂર છે. પછી કેટલું ગાવું, કેટલું ખાવું એમાંય ખબર પડવી જોઈએ. અપચો થઈ જાય, વધારે ખાઈ લઈએ તો વધારે મીઠાશ આવી જાય તો ડાયાબિટીસ થઈ જાય. એટલે બધા આ કારણો છે. પણ આજનો કાર્યક્રમ તમને મને બધાને મોજ આવે એવો હજુ તો શરૂ થયું નથી ને આ હું માને પ્રાર્થના કરું કે આવા જે લોકો છે ને આપે છે ને એનું હવાયું માં સિદ્ધવાય નરણી આપે એવી માને પ્રાર્થના. ત્યારે આપણે માને યાદ કરીને આ પ્રસંગને ઉજળો કરવો છે. ત્યારે જગદંબા માતુ જોગણી જપીએ તમારા નામ. જગદંબા માતુ જોગણી જપીએ તમારા નામ. અખંડ ભગવતી તમારા દીવડા, અખંડ સિદ્ધવાય મેળીના દીવડા બળે, માથું પર ગટયા દુઃખ હરણી કુળદેવી કરણી કરજો સહાય. દુઃખ હરણી કુળદેવી કરણી કરજો સહાય. જાહેર જુગમાં જોગણી
જાહેર જગમાં તો જોગણી માથું પર ગઢયા મારી ભેળિયા વાળી તમે આવજો ભેળિયા વાળી તમે આવજો મારી ત્યારે આવજો હું તમારી વાટ રે એ તારા સ્વરૂડા બાલુડા જાણી ઉગાડજે એ આઈ રાખીને મારા બધાય મિલાજ પણ તારા સ્વરૂડા બાલુડા મારી પણ મેં જેમ કીધું કે આ સિંધવાય મારીને એકવાર સાચા મનથી નાયા ધોયા વગર અને આ ખોટી વાત નથી 100% સાચી વાત છે એટલે હું વાત કરું છું એકવાર સાચા મનથી કોઈ પણ જગ્યાએ સંકટમાં હોય અને બે હાથ જોડી એને સ્મરણ કરીને કહેજો કે માં અમારે તારી જરૂર પડી છે ને માં એકવાર આવી જા ત્યારે ઈ સિંધવાય મેળીને સાચા મનથી યાદ કરો એટલે એને આવવું પડે ત્યારે અરે હાથ કરો યાર મેળડી હાથ કરો આપણે દવાખાના આપવા ના પડે, માના
દરબારમાં આપણે આવીએ તો આપણે દવાખાને ના જવું પડે એટલે જેને માએ આપ્યું છે એ માના દરબારમાં આપે એવી નમ્રતા આમોદ
માટે ખીજામાં રાખે ને એનું કામ નથી. હા. કારણ કે 10 રૂપિયા છે ને એ મોડીકી માટે રાખે એ કેન્સલ કરે. 10 રૂપિયા જે મોડીકી માટે રાખે ને ભાઈ એ કેન્સલ કરે. અને કદાચ એ મોડીકીના પૈસા નહીં આપી દે ને એટલે આ કેન્સર મટાડે. આટલો ફરક છે. હા એટલે આપણે શું કરવું હોય? લગ્ન પ્રસંગે તમે નહીં આપો એ ચાલશે, પણ આવી વેળાએ તમે આપો ને તો તમારા દુઃખ જેટલા છે એટલા બધા દૂર આમ સીધવાય મેળવી કરશે. આવો આવો એટલે અમારા ધારાસભ્ય સાહેબ ખૂબ ખૂબ આભાર.